વરસાદે થોડોક રોક લગાવી છે ને થોડોક વિરામ આપ્યો છે એટલે થોડીક મજા કરાવી જ લઈએ. તમને સારા સારા જોક્સ સંભળાવી દઉં, મોજ કરાવી દઉં અને મનોરંજન કરાવી દઉં. નવા અત્યંત નવા એકદમ નવા જોક્સો સાંભળવાના છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. એટલી બધી મજા કરાવું ખરેખર અને મસ્ત નવા નવા જોક્સો સંભળાવું. એક જગ્યાએ એક શેઠ અને શેઠાણી બહુ જબરા માથા ભારે ગુસ્સાવાળા શેઠને રોજ બહુ હેરાન કરે હો. અને એમને ક્યાંક ફરવા જવું હોય તો એમને ગાડીનો એક ડ્રાઈવર રાખેલો. એટલે શેઠાણીને કે શેઠને ગમે ત્યાં જવું હોય ડ્રાઈવર લઈને જાય ફરવા. એટલે શેઠાણી એકવાર ફરવા જવું તો ડ્રાઈવર લઈને ગયો અને પછી ઘેર આવ્યા એટલે શેઠાણી ચિલ્લાયા શેઠ ઉપર કે હવે આ ડ્રાઈવરને રજા આપી દો, આ ડ્રાઈવર આપણે જોવે નહીં. શેઠ કે કેમ શું થયું? અરે શું વાત કરો છો, આજે બીજી વાર હું મરતા મરતા બચી છું, આ સાલાને કાઢી મૂકો. શેઠ કે એવું ના કરાય, એને હજુ એક બીજો મોકો આપીએ. શેઠને તો શેઠાણીએ ધોઈ નાખ્યા હો. બીજી વખત કે મારે સ્વર્ગમાં જવું પડે પછી હોવે એક કે મોકો આલવો નહીં કે રવાના કરો. હમણાં એક શેઠનો નોકર કે શેઠ હું બધી ટપાલ બધા કાગળ ટપાલ ખોનામાં નાખીને આવી ગયો, ચિંતા ના કરતા. શેઠ કે લ્યા પણ એમાં તો બધા હજુ સરનામા લખવાનો તો બાકી હતો બબુચક. પણ કે શેઠ મને એમ કે સરનામા બધા ખાનગી રાખવાના હશે એટલું વિચારીને બધા ખબકાઈ દીધા. બિચારા નોકરીમાંથી કાઢી મૂકે. બોલો મિત્રો, ક્યારેય રંગ રૂપ જોઈને લગ્ન ના કરવા હો. હા તમે જુઓ, ક્યારેક ક્યારેક કાળી કીડી કરતા ભૂરી કીડી વધારે બટકું ભરે. બોલો હા, કાળી કીડી કઈડે ને થોડી વાર વહમું લાગે અને જો ભૂરી કીડી કઈડી હોય ને ખણીને તૂટી જાય અને આવડો ઢેમસા થાય. હા ટ્રાય કરેલો છે ને અનુભવે છે. હા હું ને મારી પત્ની હમણાં બે એના ચંપલ તૂટી ગયા હતા એટલે બજારમાં લેવા ગયા હતા. ઘણી બધી ચંપલોની દુકાને આમ રખડ્યા આડાળો. એક દુકાનમાં ગયા એટલે મારી પત્ની કે મારે તો એડીવાળા ચંપલ જ લેવાના છે. એટલે મેં કીધું જો બીજા ગમે 4-5 જોડી પોચા ચંપલ લઈ લે, બાકી એડીવાળા નહીં. દુકાનવાળો કે ભાઈ લેવા દો ને એમને જે લેવો હોય. મેં કીધું ના હો, એડીવાળા લેતી જ નહીં. દુકાનવાળાને કહું તને શું ખબર, એને તો પહેરવાના હોય છે ને મારે તો ખાવાના હોય છે. ચપ્પલની એડિયું બહુ વાગે બાપા. પહેલાના જમાનાની અંદર 12મું પાસ અથવા ના પાસ એવા પરિણામો આવતા અને અત્યારે બદલાઈ ગયું. અત્યારે 12મું બાયપાસ ઘરે બેઠા. હા મારા જેવો ભૂરો એક ભૂરી સાથે ભટકાણો એટલે ભૂરીને કે તમને ગુજરાતી ફાવતી હે? ભૂરી કે નો. ભૂરો કે ઓહો તમે જબરા લાગો હો. ભૂરી કે એ ડોબા લિમિટમાં રહે હો, આઈ એમ શુદ્ધ ગુજરાતી. ઓવે એક જગ્યાએ સિંહની જાનમાં એક કૂતરો ડાન્સ કરતો. બોલો એક સિંહે પૂછ્યું કે ભાઈ તમે અહીં કેવી રીતના? કૂતરો કે એ ભાઈ લગ્ન પહેલા અમે પણ સિંહ જ હતા. હમણાં એક શિક્ષક છોકરાઓને ભણાવતા હતા, ગામડાની સ્કૂલ હતી. એક છોકરાને ઊભો કરીને સવાલ પૂછ્યો કે બોલતો બેટા, આપણા સ્કૂલના દરવાજે જો કોઈ બોમ્બ મૂકી જાય તો તમે શું કરશો? છોકરો કે સાહેબ 5-10 મિનિટ વાટ જોવાની અને કોઈ લેવા ના આવે સીધો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો. સાહેબે 2 થપ્પડ મારી. બોલો સાલા એ બોમ્બ છે, બોમ્બ, સ્કૂલનો ઓજાર નથી. ઓય આખી સ્કૂલ ઉડી જાય. હા હમણાં એક હવલદાર દોડતો પોલીસ સ્ટેશનમાં ગયો કે સાહેબ અમે આખી દારૂની ભરેલી ટ્રક પકડીને લાયા. પીએ સાહેબ કે બહુ સરસ, હવે એક ટ્રક સોડાની પકડો અને એક ટ્રક ચવાણાની પકડો, સીધા પછી આપણી વાડીએ આવો, લીલા લેર. સ્કૂલની અંદર શિક્ષકે ભૂરાને સવાલ કર્યો કે બોલ ભૂરા,
આપણી આ બે આંગળીઓની વચ્ચે જગ્યા કેમ હોય છે? પૂરો કે સાહેબ બીડી પકડવા બીડી જુદી અંગૂઠા પકડાઈને માર્યો. હમણાં સ્કૂલની અંદર શિક્ષકે એક સવાલ કર્યો છોકરાઓને કે બોલો છોકરાઓ, આ ગરોળી દિવાલ ઉપર કેમ ચાલે છે? એમાંથી એક હોશિયાર છોકરો ઊભો થઈને જવાબ આપ્યો કે સાહેબ આપણે પણ પૃથ્વી ઉપર ચાલીએ છીએ, ગરોળીએ કોદાડો આપણને પૂછ્યું? શિક્ષક કે ના, તો પછી આંગળી કરવાની રહેવા દો ને, જ્યાં અડતી હોય અહીંયા અડવા દો. શિક્ષકે બહુ માર્યો બોલ. હા. પછી સાહેબે બીજા છોકરાને ઊભો કર્યો ફટાક દઈને અને બીજો સવાલ કર્યો કે બોલ બેટા, ગઈ રાત્રે તે કેટલા વાગ્યા સુધી લેસન કર્યું? છોકરો કે સાહેબ 12 વાગ્યા સુધી. સાહેબ કે બહુ સરસ. અને લેસન કરવા કેટલા વાગે બેઠો તો? કે સાહેબ 11:15. સાહેબને ચક્કર આવી ગયા બોલો. એટલો બેસ કે સાલા. હમણાં એક સિટીની છોકરી હશે ને ગામડાના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો બોલો. હા, એક તરફી પ્રેમ છોકરીને જ થઈ ગયો, છોકરાને તો આમાં કોઈ વાત જાણવાય નહીં. છોકરો ગામડે આવી ગયો તો છોકરી પ્રેમનો ઇજહાર કરવા માટે શેક એની પાછળ ગામડે આવી બીજા દિવસે. તો બીજા દિવસે તમે જુઓ છોકરો તો બળદગાડું લઈ અને ખેતરમાં જવા નીકળ્યો અને છોકરી એને હામી મળીને ઊભો રાખીને પૂછ્યું, બોલી કે ઊભો રે, તારી યાદમાં તો મારું દિલ ધડકે છે. છોકરો કે અત્યારે તું આગી રે, આ મારા બળદ ભડકે છે. શું કરું તો? આવા આપણા ગામડાના બંદા. હમણાં એક જગ્યાએ હાહુએ વહુને કીધું કે વહુ, આ તમારી ઉંમરમાં તો અમે લાકડા, કોલસા, સોણ આવું વગેરે વગેરે હળગાઈ અને ખાવા રોંધી નાખતા. વહુએ તો કડક જવાબ આપ્યો બોલો કે એ ટાઈમે તમે કોંગ્રેસને વોટ આપતા, એમાં મારો શું મોક? આ ભાજપના રાજમાં અમારે હવે ગેસ આવી ગયા છે, શાંતિ. હવે હાહુમાં બિચારે શું કરે કહો? આમાં પાર્ટીનું ક્યાં આવે? એક ભાઈ મને કે આ લગ્ન કોને કહેવાય? ભાઈ મોઢા હતા હો. એટલે મેં કીધું કે રોડ ઉપર સીટી મારીને ફરતો છોકરો ઘરની અંદર કુકરની સીટીઓ ગણતો થઈ જાય ને, સમજી લેવાનું કે લગ્ન થઈ ગયા, એને લગ્ન કહેવાય. હા, પત્ની આવી શિક્ષણ લાવી. મિત્રો, આ છોકરીઓને બીજો કોઈ શોખ હોય કે ના હોય, પણ બહેનપણીના વરલાડાને જોવાનો તો બહુ મોટો શોખ હોય હો. હા, અલી આગિર્યા કે ચેવો છે જોવા દે કે આમ કરે કહો હિબકે ચડે, પડા પડી કરે આમ વરલાડો જેવો પધારે એવો. જો મિત્રો, આનંદ અને મોજની અંદર આજે આટલું. નવા જોક્સો ફરી લાઈને આવશું અને વરસાદ ચાલુ થવાની શક્યતા છે, તો રજા માગું છું. મળીએ નવા વિડીયોમાં નવા જોક્સો સાથે. ભરપૂર આનંદ કરાવીશ અને જોવાનું ભૂલતા નહીં. તો રજા માગું છું. જય માતાજી.